તો મિત્રો આપણે આગળ વધીએ તો છેલ્લે આપણે અંડકની રચના પ્લસ અંડકની અંદર કેવી રીતે મહાબીજાણુઓ બને છે અને મહાબીજાણુમાંથી કેવી રીતે અંડકોષ બને છે એ આપણે જોયું. મીન્સ કે ભ્રૂણપૂટ કેવી રીતે બને છે એ આપણે જોયું. હવે એનાથી આપણે આગળ વધીએ. હવે આગળ વધતા પહેલાં 11th અંદર ઘણી વખત આપણે એવા દાખલા જોતા, જેમ કે 100 ઘઉંના બીજ અથવા તો દાણા બનવા માટે કુલ કેટલી વખત અર્ધીકરણ થયું હશે. ખાલી આટલી જ રકમ હોય અને આવી રીતના દાખલાઓ આપણે ક્યારેક જોતા. તો આ વસ્તુ છે ને એ આપણને અત્યારે ખરેખર જેને કહેવાય કે સમજમાં આવે કે આ વસ્તુ શું છે. જો હકીકતે આવી રીતની વાત છે કે 100 દાણા બનવા હોય, 100 બીજ બનવા હોય તો 100 પરાગરજની જરૂર પડે, અથવા તો પરાગરજ કરતાં નરજન્યુની જરૂર પડશે, નરજન્યુ, અને પ્લસ 100 અંડકોષની જરૂર પડશે, એટલે કે માદાજન્યુ. આવી રીતે પણ વિચારી શકાય કે એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા થાય એટલે ફલિતાંડ બને, અને એ ફલિતાંડનો વિકાસ થાય એટલે ભ્રૂણ બને. મીન્સ કે બીજ બને. બીજની અંદર ભ્રૂણ હોય એટલી તો તમને ખબર પડે જ, અને હમણાં આ ચેપ્ટરમાં આપણે ભણશું. એટલે કે એક બીજ બનવું હોય, ધારો કે કોઈ બીજ છે, આ બીજ છે, તો બીજની અંદર શું હોય તો કે આવી રીતનું નાનકડું અમથું ભ્રૂણ હોય કે જેનો વિકાસ થઈને આખી વનસ્પતિ બનશે. તો આ જે ભ્રૂણ છે એ શેમાંથી બન્યું તો કે એ ફલિતાંડમાંથી બન્યું. ફલિતાંડ શેમાંથી બન્યું હોય તો કે ફલિતાંડ એક નરજન્યુ એક માદાજન્યુના જોડાણથી બનેલું હોય. તો એક બીજ મીન્સ કે એક ભ્રૂણ, એક ગર્ભ બનવા માટે એક નરજન્યુ અને એક માદાજન્યુની જરૂર પડે. તો 100 બીજ બનવા માટે તો કે 100 નરજન્યુ અને 100 માદાજન્યુની જરૂર પડે, તો જ એને કહેવાય કે 100 બીજ બન્યા હોય. હવે આની અંદર અર્ધીકરણની ચર્ચા કરીએ તો 100 નરજન્યુ અથવા તો 100 પરાગરજ બનવા માટે 25 અર્ધીકરણ થવા જરૂરી છે. 25 અર્ધીકરણ થાય, એક અર્ધીકરણ 4, એક અર્ધીકરણ થાય એટલે 4 કોષો બને, આપણને ખ્યાલ છે. તો 25 અર્ધીકરણ થાય તો 100 નરજન્યુ કે 100 પરાગરજ બને. જ્યારે માદાજન્યુની જો ચર્ચા કરવામાં આવે તો થતું શું કે એક અર્ધીકરણ થતું, ધારો કે આ પ્રદેહનો કોષ છે, આ પ્રદેહનો કોષ હતો, એની અંદર એક વખત અર્ધીકરણ થાય એટલે 4 મહાબીજાણુ બનતા, પણ 4માંથી 3 તો અવનત પામતા, એક જીવંત રહેતો. પછી જે આ એક મહાબીજાણુ છે એની અંદર રહેલું જે કોષ કેન્દ્ર છે એનું 3 વખત સંભાજન થતું. આ જે એક મહાબીજાણુ છે એની અંદર જે કોષ કેન્દ્ર છે એનું 3 વખત સંભાજન થતું. 3 વખત સંભાજન થાય એટલે 8 ટોટલ કોષ કેન્દ્રો સર્જાય. આઠ જે કોષ કેન્દ્ર સર્જાણા, ત્યારબાદ કોષરસ વિભાજન થતું અને આવી રીતની રચના બનતી, જેમાં આને આપણે પ્રતિધ્રુવીય કોષો કહેતા. આ અંડપ્રસાધનના કોષો, આ વચ્ચેવાળા કોષ કેન્દ્ર, આખી રચનાને હવે આપણે ભ્રૂણપૂટ તરીકે ઓળખતા. જેમાં આ જે વચ્ચેનો કોષ છે એને આપણે અંડકોષ કહેતા. આ સહાયક કોષો છે. એટલે કે એક જીવંત રહે છે અને એકમાંથી એક જ અંડકોષ બને છે. એકમાંથી એક જ અંડકોષ બને એટલે એક વખત અર્ધીકરણ થાય તો અંડકોષ એક જ બને છે. મીન્સ કે માદા જનન કોષો એક જ બને છે. જ્યારે નરની અંદર એક અર્ધીકરણે 4 નરજન્યુ બનતા અથવા 4 પરાગરજ બનતી. એટલે આ કિસ્સામાં 100 અંડકોષ ક્યારે બને તો કે 100 અર્ધીકરણ થાય ને તો બને. 100 અર્ધીકરણ થાય તો બને. તો ટોટલ કેટલા અર્ધીકરણ થવા જરૂરી છે તો કે 100 અને 25 એટલે કે 125 અર્ધીકરણ થવા જરૂરી છે. 125 અર્ધીકરણ થાય ત્યારે 100 અંડકોષો, 100 નરજન્યુ, આ બંનેનું ફલન થાય અને 100 બીજ બને. આવી જ રીતે તમને ગમે તે પૂછી શકે કે સપોઝ કે 50 બીજ બનાવવા હોય તો
4 બીજ બનાવવા હોય તો, 200 બીજ બનાવવા હોય તો, 500 બીજ બનાવવા હોય તો, 400 બીજ બનાવવા હોય તો, ધારો કે 400 બીજ બનાવવા હોય તો 400 નર જન્યુ અને 400 માદા જન્યુની જરૂર પડે. ચાલો, હવે નર જન્યુ 400 બનાવવા હોય તો 100 અર્ધીકરણ થવા જરૂરી છે. 100 વખત અર્ધીકરણ થાય, 100 અર્ધીકરણ થાય એટલે 400 બને. આની અંદર 400, કારણ કે એક જ બને, ટોટલ આવશે 500. આવું પૂછે તો 500 જવાબ આવે. ધારો કે આવું પૂછે તો સિમ્પલ 50 નર જન્યુ અને 50 માદા જન્યુ. હવે આમાં લોચા થાય છે, ગણતરી કરવી પડે. લોચા બીજું કંઈ ન થાય. ચાલો, તમે એમ કહો કે સાહેબ 10 વખત અર્ધીકરણ કરીએ તો 40, 11 વખત 44, 12 વખત 48, 13 વખત કેટલા થાય? 52. 13 વખત અર્ધીકરણ થાય ત્યારે 52 નરજન્યુ બને. ભલે ને 2 વૈધા, પણ મિનિમમ 13 વખત તો થવું જ પડે ને. જ્યારે આની અંદર 50 વખત. ટોટલ કરી નાખો, 50, 60, 63. તમને આવું કહે કે સપોઝ કે યસ 15 બીજ બનવા માટે કેટલા અર્ધીકરણ જરૂરી છે? તો 15 નર જન્યુ અને 15 માદા જન્યુ. હવે કેટલી વખત અર્ધીકરણ થાય તો 15 નર જન્યુ બને? 1 વખત થાય તો 4 બને, 2 વખત અર્ધીકરણ થાય તો 8 બને, 3 વખતમાં 12 બને અને 4 વખતમાં 16 બને. તો મિનિમમ 4 વખત તો અર્ધીકરણ થવું જ જોઈએ. ભલે એક વૈધો, એ તો વધશે જ. આ થોડું મેથ્સ છે કે 3.99 લખી નાખી. એટલે આવી રીતનું આવે તો મેં તમને કીધું એમ કરવું પડે. તો 4 વખત આનું થવું જોઈએ, ત્યારે 16 બને, જેમાંથી ભલે 15 વપરાય. આની અંદર 15 ને 4 19 વખત અર્ધીકરણ. આવી રીતની ગણતરી થશે. ચાલો, તો આપણે આગળ વધીએ. ખૂબ જ મહત્વનો, ઇન્ટરેસ્ટિંગ, સહેલો, યાદ રાખવાનો અને ખબર જ હોય એવો ટોપિક છે પરાગનયન. પરાગનયન. ચાલો, પરાગનયન એટલે શું? તો કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. પરાગનયન કહેવાય. તો પરાગનયન એટલે શું? તો કે આ પરાગાશય છે, એની અંદર પરાગરજ છે, અહીંથી પરાગરજ મુક્ત થાય. આ મુક્ત થઈ અને સ્ત્રી કેસર હોય એનું જે પરાગાસન છે એના ઉપર પરાગરજ સ્થાપિત થવાની ક્રિયાને પરાગનયન કહેવાય. ચાલો, આ સિમ્પલ, આવડો ખબર જ હોય આપણને. પરાગનયન એટલે પરાગરજ ઉડીને પરાગાસન ઉપર સ્થાપિત થાય. હવે આગળ જોઈએ. પરાગનયન થાય તો જ પ્રજનનની જે ઘટના છે તે આગળ વધી શકે. પરાગનયન વિના પ્રજનનની ઘટના આગળ ન વધી શકે. તમે ક્યાંક આવું સ્ટેટમેન્ટ વાંચેલું હોય કે આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે જો મધમાખી લુપ્ત થઈ જાય, આવું મેં સાંભળેલું છે. પછી આઇન્સ્ટાઈને કીધું હોય કે બીજા સ્ટાઈને કીધું હોય, ખબર નહીં, કે મધમાખી જો દુનિયામાંથી લુપ્ત થઈ જશે ને તો મનુષ્ય કે આખું જીવસૃષ્ટિ ખૂબ જ થોડા વર્ષની અંદર લુપ્ત થઈ જશે. જીવસૃષ્ટિ લુપ્ત થાય એટલે આપણને એમ થાય કે મધમાખીને આપણને શું લેવા દેવા. તો તમે સમજી ગયા હોય કે શું લેવા દેવા. તો કે મધમાખી છે ને તે મોટે ભાગે પરાગનયન કરે, મીન્સ કે પરાગવાહક તરીકે વર્તે, કે એક વનસ્પતિની પરાગરજ અન્ય પુષ્પની અંદર લઈ જાય અને પ્રજનનની પ્રક્રિયા શક્ય બનાવે. જો મધમાખીઓ ન હોય, એવું નથી કે મધમાખી પોતે
વિશ્વની અંદર એકમાત્ર આ જ એક સજીવ છે કે જે પરાગનયન કરે. ઘણા બધા કરે છે, પણ આ વધારે પ્રમાણમાં, મોટા પ્રમાણમાં પરાગનયન માટે જવાબદાર છે. એટલે મધમાખીઓ જો લુપ્ત થાય તો પરાગનયન ન થાય, પ્રજનન ન થાય, ફળ ન બને. ફળ ન બને તો આપણને એક તો ખોરાક ન મળે, પ્લસ વનસ્પતિ જે છે એનું પણ અસ્તિત્વ ન થાય. કારણ કે ફળ એટલે શું? ભ્રૂણ, બીજ. એ બીજ પાછા જમીનમાં પડે તો નવી વનસ્પતિ ઉત્પન્ન થાય ને, તો વનસ્પતિઓની સંતતિ બને ને, બાકી વનસ્પતિઓની સંતતિ જ ન બને. એટલે જો પરાગવાહકો મીન્સ કે પરાગનયન કરતા આવા સજીવો જો લુપ્ત થાય તો મનુષ્ય માટે ખોરાક તો નથી જ મળવાનો, પણ સાથે સાથે વનસ્પતિઓ જે છે એની પોતાની જેને કહેવાય કે જે સંતતિ, જે પેઢી છે એ પણ આગળ ન વધે. એટલે કે વનસ્પતિઓની પણ જેને કહેવાય સંખ્યા ઘટતી જાય. અને બહુ સારી રીતે આપણને ખ્યાલ છે કે જો વનસ્પતિઓ ધીમે ધીમે લુપ્ત થાય તો આખું જે ચક્ર ચાલે છે એ ચક્ર જ જેને કહેવાય કે આખું ખોરવાઈ જાય અને કાળક્રમે દરેક સજીવો જેને કહેવાય લુપ્ત થઈ શકે. તો વધીએ આગળ કે પરાગનયન જે છે તે થાય કેવી રીતે? પરાગનયન થવામાં કોણ ફાળો ભજવે? તો પરાગનયન થવામાં કોણ ફાળો ભજવે? તો પરાગનયન થવામાં મુખ્યત્વે અજૈવિક પરિબળો, અજૈવિક પરિબળો, અજૈવિક પરિબળો અને જૈવિક પરિબળો, આ બે પરિબળોનો ફાળો છે. અજૈવિક પરિબળો એટલે કયા કયા? તો કે પવન છે અને મુખ્યત્વે પાણી છે. મીન્સ કે પવન અને પાણી આ બંને પરાગરજને પરાગાસનમાંથી, પરાગાશયમાંથી અન્ય વનસ્પતિના કે અન્ય પરાગાસન ઉપર સ્થાપિત કરવામાં મદદરૂપ થાય. અને અજૈવિક પરિબળો કહેવાય, આ સજીવ નથી. જ્યારે જૈવિક પરિબળોની અંદર પ્રાણીઓ, એમાં ખાસ કરીને કીટકો, જે હજી હમણાં આપણે એક્ઝામ્પલ લીધું મધમાખી, અને એના સિવાય જેને કહેવાય કે અન્ય સજીવો અથવા અન્ય પ્રાણીઓ પણ ભાગ ભજવે છે, જેનો આપણે આ ટોપિકની અંદર અભ્યાસ કરવાનો છે. પક્ષીઓ હોય, ચામાચીડિયા હોય, ઘણા ખરા સસ્તનો પણ જેને કહેવાય કે પરાગવાહકો તરીકે વર્તે છે. અમુક ગરોળીઓ છે, સરીસૃપો પણ જેને કહેવાય પરાગવાહકો તરીકે વર્તે. એટલે કે પ્રાણી કે જે પરાગાશયમાંથી પરાગરજને અન્ય પરાગાસન ઉપર, અન્ય વનસ્પતિ કે તે જ વનસ્પતિની અંદર સ્થાપિત કરે, એટલે કે પરાગનયનમાં મદદરૂપ થાય. ચાલો, તો કયા અજૈવિક પરિબળો, કયા જૈવિક પરિબળો, જેનો પણ આપણે સહેજ ડિટેલની અંદર આ ટોપિકની અંદર ચર્ચા કરવાની છે. પણ એની પહેલાં પરાગનયનના પ્રકારો વિશે આપણે જાણવાનું છે. ચાલો, પરાગનયન એના પ્રકાર. તો પરાગનયન છે એના મુખ્ય બે પ્રકાર પડે. એકને કહીશું સ્વપરાગનયન, સ્વપરાગનયન, જ્યારે બીજાને કહેવાય પરપરાગનયન, પરપરાગનયન. સ્વપરાગનયન એટલે શું? ચાલો, આ બધી જ ચર્ચા કરીએ છીએ એની પહેલાં ન કહેવું જોઈએ મારે, કારણ કે તમે 12થમાં છો, છતાંય કહું કે બાવળ હોય, બાવળ હોય તો એની પરાગરજ લીમડામાં જાય તો કાંઈ થાય નહીં. બાવળની પરાગરજ બાવળમાં જ જાવી જોઈએ, કે લીમડાની પરાગરજ છે એ લીમડામાં જ જાવી જોઈએ. મીન્સ કે ચોક્કસ જાતિની પરાગરજ ચોક્કસ જાતિના પુષ્પ ઉપર જ બેસવી જોઈએ, પરાગાસન ઉપર જ બેસવી જોઈએ. બાકી કાંઈ આગળ પ્રજનનની ક્રિયા વધે નહીં. મીન્સ કે એના જેવી વાત કરી કે કોઈ એક પ્રાણી છે, પ્રાણી એ અને બીજું પ્રાણી બી, આનો શુક્રકોષ લઉં, આનો અંડકોષ લઉં તો એની વચ્ચે ફલન થઈને નવો સજીવ સામાન્ય રીતે બને તેવું જરૂરી નથી. એટલે પરાગનયનની અંદર પરાગરજ છે તે એકને એક વનસ્પતિમાંથી જ, મીન્સ કે એની જ જાતિની વનસ્પતિ ઉપર જ સ્થાપિત થાય, બીજા ઉપર ન હાલે.
તમને પ્રશ્ન એવો થાય કે આ લોકોને થોડી આંખ હોય, મીન્સ કે બાવળમાંથી પરાગરજ નીકળી તો એને થોડી ખબર હોય કે મારે બાવળ ઉપર જ જવાનું છે, બીજી કોઈ બાવળ વનસ્પતિ ઉપર. એ લીમડાના પુષ્પ ઉપર બેસી જાય, એના પરાગાસન ઉપર બેસી જાય શું કરવાનું? તો શું કરવાનું એ પણ આપણે આવશે. ચાલો, તો પરાગનયન છે એના બે પ્રકાર. પરાગનયન એટલે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય અને પરાગાસન ઉપર સ્થાપિત થાય. પરાગનયનના બે પ્રકાર, સ્વપરાગનયન, પરપરાગનયન. શું ડિફરન્સ છે જોઈએ. ચાલો ધ્યાન આપો. એક જ વનસ્પતિની પરાગરજ તે જ વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વ એટલે પોતે, મીન્સ કે પોતાની ને પોતાની વનસ્પતિની પરાગરજ પોતાની વનસ્પતિના મીન્સ કે પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે કે આને સ્વપરાગનયન કહેવાય. સ્વપરાગનયન કહેવાય. એટલે આવું કંઈ થાય કે આ એક છોડ છે. ચાલો હજી આના બે પ્રકાર પડશે એટલે પછી વધારે સમજવાની મજા આવશે. એટલે એમાં પછી આપણે જોઈએ પરપરાગનયન. આનાથી તદ્દન વિરુદ્ધ, કે એક વનસ્પતિની પરાગરજ તે જ જાતિની, લખું છું અહીંયા, તે જ જાતિની અન્ય વનસ્પતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહેવાય. તો આ તો તમે બહુ સારી રીતે સમજી શકો કે આ એક વનસ્પતિ છે, આ એનું પુષ્પ છે, આ બીજી વનસ્પતિ છે, આ એનું પુષ્પ છે, આ એનું પુંકેસર ચક્ર, આ એનું સપોઝ કે પરાગાસન સ્ત્રીકેસર ચક્ર. તો અહીંથી આ પરાગરજ છે એ ઉડે છે, આ પરાગરજ ઉડે છે અને આ પરાગરજ છે અહીંયા બેસે છે. તો આને પરપરાગનયન કહેવાય. ચાલો, પરપરાગનયનને પરવશ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરવશ. હવે સ્વપરાગનયન છે ને એના પાછા બે પ્રકાર પડે. એકને કહેવાય સ્વફલન અને બીજાને કહેવાય ગૈટેનોગેમી. સ્વફલન અને ગૈટેનોગેમી. સ્વફલન એટલે શું થાય? એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વફલન કહેવાય. એટલે કે ઘટના આવી બને છે કે આ વનસ્પતિ છે, આ એનું પુષ્પ છે, આ પુષ્પ, આ છે પરાગાશય, પુષ્પને સહેજ મોટું દોરી, અને આ છે સ્ત્રીકેસર ચક્ર. તો થયું શું કે અહીંથી પરાગરજ નીકળી અને તે જ પુષ્પના સ્ત્રીકેસર ચક્રના પરાગાસન ઉપર સ્થાપિત થાય તો તેને સ્વફલન કહેવાય. ગૈટેનોગેમી કોને કહીશું? કે એક જ વનસ્પતિમાં એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને ગૈટેનોગેમી પ્રકારનું
પરાગનયન કહેવાય. મીન્સ કે તમે સમજી ગયા હોય બહુ સારી રીતે. આ વનસ્પતિ, આ એક પુષ્પ, આ બીજું પુષ્પ. વનસ્પતિ એક જ છે, પણ આ પરાગરજ આવી રીતે તે જ વનસ્પતિના પરંતુ અન્ય પુષ્પના સ્ત્રીકેસર ચક્ર ઉપર બેસે છે. તો આને ગેઇટેનોગેમી કહીશું. ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ પુષ્પ છે એ ધારો કે એક જ લિંગી હોય તો, પુષ્પ એક લિંગી હોય તો મીન્સ કે પુષ્પની અંદર કાં સ્ત્રીકેસર ચક્ર હોય કાં પુંકેસર ચક્ર હોય તો સ્વફલન ન થાય. સ્વફલનનો મિનિંગ જ એમ છે કે એક જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસર ચક્રના પરાગાસન ઉપર બેસે. તો એક લિંગી હોય કાં તો પરાગાસન હોય, સ્ત્રીકેસર ચક્ર હોય કાં પુંકેસર ચક્ર હોય તો સ્વફલન શક્ય નથી. તો આવું બધું વિચારજો. લોજિકલી આવું ગમે એ પૂછાય કે એક લિંગી પુષ્પ હોય તો શું આ શક્ય છે? તો કે યસ, આ શક્ય થઈ શકે. પણ એમાંય જોવું પડે કે એક લિંગી પુષ્પ, ધારો કે આવી વનસ્પતિ હોય કે જેની અંદર બધા જ પુષ્પો જેને કહેવાય કે ફક્ત ને ફક્ત પુંકેસર ચક્ર જ ધરાવે છે, તો એની અંદર ગેઇટેનોગેમી પણ ન થાય. આવી વનસ્પતિ હોય કે જેમાં પર્સનલી દરેક પુષ્પ એક લિંગી છે, પણ વનસ્પતિની અંદર અમુક પુષ્પો એવા છે કે જેમાં સ્ત્રીકેસર ચક્ર જોવા મળે, અમુકમાં ખાલી પુંકેસર જોવા મળે, તો આમાં ગેઇટેનોગેમી થાય. ચાલો, તો એની ચર્ચા આપણને આમાં આપેલી છે થોડીક, એની ચર્ચા પણ કરશું. હવે આમાં આપણે આગળ વધીએ. ચાલો, જો આમાં સારું શું? તો કે આ સારું, પરપરાગનયન સારું. શું કામ? તો કે આની અંદર છે ને પરપરાગનયન અથવા પરવશની અંદર શું થાય કે આ પરાગરજ આ વનસ્પતિની છે, જે આ વનસ્પતિના અંડકોષ સાથે ફલન કરશે. મીન્સ કે પરાગરજની અંદર રહેલો નરજન્યુ છે તે બીજી વનસ્પતિનો જે અંડકોષ છે એની સાથે ફલન કરશે. એટલે બંનેની અંદર શું થશે? જનીનિક વેરિએશન, જનીનિક ભિન્નતા હશે. જેથી નવો જે છોડ બને ને એમાં સારી એવી જનીનિક ભિન્નતા જોવા મળે, જેથી તે પર્યાવરણીય પરિસ્થિતિ. જો યાદ નંબર 9 ની અંદર આપણે અંતઃસંકરણ દબાણ એવો શબ્દ વાપરતા, અંતઃસંકરણ દબાણ. અને આની પહેલાં પણ આપણે ઘણી વખત એવી ચર્ચા થયેલી છે કે મનુષ્યની અંદર પણ આપણે થયેલી છે કે જેમ લગ્ન છે એ દૂરના રિલેશનમાં થાય ને, એમ બંને પાત્રની અંદર જનીનિક વેરિએશન હોય ને તો એના જે બાળકો છે ને તેની અંદર જનીનિક ભિન્નતા આવે. આપણે આવી વાત કરતા કે એક બાવળ છે એ કચ્છમાંથી હોય અને બીજો બાવળ હિમાલયમાંથી હોય. ભલે હિમાલયમાં બાવળ ઉગતા નથી, પણ કહું છું તમને કે એક કચ્છનો બાવળ ને એક હિમાલયનો બાવળ, અને એની વચ્ચે ફલન થઈને જે બાવળ આવે તો એની અંદર જનીનિક ભિન્નતા વધુ હોય, લક્ષણો વધુ હોય, ગરમી સહન કરવાની તાકાત પણ હોય, ઠંડી સહન કરવાની તાકાત પણ હોય. પણ ધારો કે કચ્છનો બાવળ છે, અહીંયાની આ પ્રજનન થઈને જે બાવળ ઉગે, આ બાવળને જો તમે હિમાલયમાં લઈ જાઓ તો ન ઉગી શકે, કે ઇવન હિમાલયવાળા બાવળ છે એને તમે કચ્છમાં લઈ આવો તો પણ ન ઉગી શકે. પણ આવા બેનું મિશ્રણ હોય તો એ બે જગ્યાએ ઉગી શકે. મીન્સ કે કહેવાનો ભાવ છે કે પરપરાગનયનની અંદર નરજન્યુ અને માદાજન્યુ બંનેની અંદર જનીનિક ભિન્નતાથી જે નવી સંતતિ ઉત્પન્ન થશે એની અંદર જનીનિક ભિન્નતા, વેરિએશન જોવા મળશે. એટલે કે નવી જે પણ વનસ્પતિ ઉગે તે પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે સારી રીતે જેને કહેવાય કે સક્ષમ હોય, તાકાતવર હોય. એટલે આ સારું. મીન્સ કે પરપરાગનયન જે છે ને એમાં આપણને જનીનિક ભિન્નતા જોવા મળે. જનીનિક ભિન્નતા જોવા મળે. જ્યારે આ કિસ્સાની અંદર શું થાય? જનીનિક ભિન્નતા ન જોવા મળે.
આમાં પણ ન જોવા મળે, આમાં પણ, કારણ કે આ અલ્ટિમેટલી છોડ તો એક જ છે. એટલે જે અર્ધીકરણ થઈને પરાગરજ બની હોય કે જે અંડકોષ બન્યા હોય કે તો આ થાય કે આ થાય બે એક જ થાય. આની અંદર જનીનિક ભિન્નતા જોવા ન મળે. મીન્સ કે આમાંથી જે વનસ્પતિ થશે, જે ધારો કે આમાંથી આ ફળ બની જાય આખું, પછી જે બીજ બને એ બીજને વાવીએ જે નવી વનસ્પતિ બને તો એની અંદર ભિન્નતા અને આ જે જૂની એની જે માતૃપિતૃ વનસ્પતિ એમાં બહુ વધારે ભિન્નતા કાંઈ જોવા મળે નહીં. જ્યારે આ કિસ્સામાં ધારો કે અહીંથી પરાગરજ અહીંયા ગઈ તો આ પુષ્પ પછી ફળ બનશે, અંદર બીજ બનશે, બીજની અંદર ભ્રૂણ હશે, આ બીજ વાવશું, ભ્રૂણ જેને કહેવાય ડેવલપ થશે, નવી વનસ્પતિ બનશે. તો જે નવી વનસ્પતિ આ કિસ્સામાં બનશે એની અંદર જનીનિક ભિન્નતા બહુ સારી હશે, લક્ષણો સારા હશે આ બંનેની કમ્પેરિઝનમાં. જ્યારે સ્વફલન અને ગેઇટેનોગમી મીન્સ કે સ્વપરાગનયનની અંદર લોચા પડે. તો જો સતત સ્વફલન થાય તો અંતઃસંકરણ દબાણમાં વધારો થાય. જોકે આની ચર્ચા આ ટોપિકની અંદર થોડાક આગળ આપણે કરવાની જ છે. અંતઃસંકરણ દબાણમાં વધારો થાય. આનો હાવ દેશી મિનિંગ શું થાય તો કે જનીનિક ભિન્નતા ન આવે. એનાથી દેશી શું તો કે પર્યાવરણીય પરિસ્થિતિનો સામનો કરવા માટે સક્ષમ ન બને, એને અંતઃસંકરણ દબાણ વધુ એમ કહેવાય. તો કુદરતી રીતે વનસ્પતિઓમાં એવી પણ ટેકનિક છે કે સ્વફલન અટકે ન થાય. કે જો દ્વિલિંગી પુષ્પ હોય તો સ્વફલન થવાની શક્યતા રહે જ, કારણ કે બંને લિંગ જોવા મળે તો સ્વફલનની શક્યતા રહે જ. પણ આપણે આની અંદર એવું પણ ભણશું કે ઘણી વખત કુદરતી રીતે અમુક પરિબળો દ્વારા, જેમ કે તમને કહી જ દઉં એક વસ્તુ કે મોટે ભાગે કુદરતી રીતે સ્વફલન અટકાવવા માટે શું હોય કે આ બેમાંથી એક ઉદાહરણ સાથે જ કહી દઉં કે મોટે ભાગે વનસ્પતિમાં આવું જોવા મળે કે જ્યારે એની પરાગરજ મુક્ત થતી હોય ને ત્યારે હજી એનું જે સ્ત્રી કેસર ચક્ર હોય ને બરાબર પરિપક્વ ન થયું હોય. એટલે થાય શું કે અહીંથી કદાચ પરાગરજ એના સ્ત્રી કેસર ઉપર બેસે ને તો પણ એ પરાગરજ છે એમાંથી પરાગનલિકા આગળ ન વિકસે નહીં, મીન્સ કે ફલન થવાની શક્યતા ન થાય. મોટે ભાગે આવું જોવા મળે. પણ ઘણી બધી વનસ્પતિઓ એવી છે કે જેની અંદર બંને મીન્સ કે સ્ત્રી કેસર અને પુંકેસર બંને સાથે પરિપક્વ બને, તો આવી વનસ્પતિઓમાં સ્વફલન થઈ શકે. ચાલો, તો એના ફાયદા ગેરફાયદા કેમ અટકે છે એની વાત પછી બીજી મુદ્દાની વાત કરી લઈએ જે આ ટોપિકની અંદર સમાવેશ છે. હવે તમને એક્ઝામ્પલ આપ્યા છે, બહુ પૂછાય, કોમેલા, પછી ને કોમેલિના, અબુટી અને વાયેલા. અને કોમેલિના આ વનસ્પતિઓ, આની અંદર બે પ્રકારના પુષ્પ આવે. એટલે આપણને એમ થાય કે આવડીશું. એકનું નામ આપ્યું છે હવાઈ પુષ્પ અને બીજાનું નામ આપ્યું છે સંવૃત્ત પુષ્પ. હવે હવાઈ પુષ્પ એટલે શું તો કે આપણે જેને પુષ્પ જોઈએ છીએ જે આમ હવામાં અધર લટકતા હોય એને હવાઈ પુષ્પ કહેવાય, એ તો હવામાં જ હોય. પણ સંવૃત્ત પુષ્પ એટલે શું? સંવૃત્ત પુષ્પ, હવાઈ પુષ્પ એટલે જે નોર્મલ આપણે જોઈએ હવાઈ પુષ્પ એમ, પણ સંવૃત્ત પુષ્પ એટલે શું? જે પુષ્પ ક્યારેય ખીલતા નથી. પુષ્પનું સર્જન થાય એટલે સૌપ્રથમ જે દલચક્ર અને જે વજ્રચક્રના બધું ભેગું હોય ને ધીમે ધીમે આમ ખુલે એટલે વચ્ચે આપણને પુંકેસર અને સ્ત્રીકેસર દેખાય. પણ સંવૃત્ત પુષ્પ એટલે શું કે પુષ્પ મોટું થાય છતાં પણ આમ ખુલે નહીં, ખીલે નહીં, જેને કહેવાય ખીલે નહીં, આમ બંધ ને બંધ જ રહીએ. હવે પુષ્પ આમ બંધ ને બંધ જ રહીએ. આ ધારો કે પુષ્પ હું દોરું છું આ વનસ્પતિઓના, તો અંદર જ આ પુંકેસર ચક્ર અને આ સ્ત્રીકેસર ચક્ર. તો આવા કિસ્સામાં ઓલવેઝ હર હંમેશ શું થાય? સ્વફલન જ થાય. કારણ કે પરાગરજ તો અહીંથી બહાર તો જવાની નથી, કારણ કે ઉપર દલચક્રની બધું એમ ગોઠવાયેલું છે. એટલે કોમેલિના, અબુટી અને વાયેલા જેવી વનસ્પતિ છે એમાં આવા નોર્મલ પુષ્પો તો આવે જ છે જે બધી વનસ્પતિમાં આવે, પણ એવા પણ પુષ્પો આવે છે ભૂમિગત ભાગમાં. ભૂમિગત ભાગ એટલે ધારો કે આખે આખું આ વનસ્પતિ છે, ધારો કે કોમેલિના દોર્યું હોય, આ જમીનનો ભાગ, તો જમીનથી સેજ ઉપરના ભાગે સંવૃત્ત પુષ્પો જોવા મળે જે ક્યારેય ખીલે નહીં. જ્યારે ઉપરની બાજુ એમ ખીલેલા જે નોર્મલી બધે જોવા મળતા હોય જેને આપણે ઓળખીએ છીએ એવા પ્રકારના હોય. તો આ વનસ્પતિની અંદર આવા પુષ્પો પણ થાય,
મીન્સ કે જેને સંવૃત પુષ્પ કહેવાય, મીન્સ કે જે ક્યારેય ખીલતા નથી. તો આવા સંવૃત પુષ્પની અંદર ક્યારેય ખીલે નહીં તો 100% એમાં સ્વફલન જ થાય, બીજું કાંઈ થઈ શકે નહીં, બીજું કાંઈ થઈ શકે. ચાલો, તો આ બહુ સાદી વાત છે કે કોને સ્વફલન કહેવાય, કોઈને ગેઇટેનોગેમી કહેવાય અને કોને પરવશ અથવા પરપરાગનયન કહેવાય. આમાં જનીનિક ભિન્નતા ઉદ્ભવે જોવા મળે, આ બંનેની અંદર જનીનિક ભિન્નતાઓ જોવા મળતી નથી. અને આ 3 એક્ઝામ્પલ જે છે બહુ યાદ રાખવાના છે, બહુ પૂછાય છે. સંવૃત પુષ્પ કોને કહેવાય. હવે આમાં કોનો ફાયદો, કોનો ગેરફાયદો, સ્વપરાગનયન કેવી રીતે અમુક વનસ્પતિઓમાં કુદરતી રીતે અટકે છે, જેમાં મેં તમને એક વસ્તુ કીધી, તો એવી 2-4 વસ્તુઓ આપણે ભણવાની છે આ ટોપિકની અંદર, આ ચેપ્ટરની અંદર. આગળના લેક્ચરમાં આપણે જોઈશું. તો ખાલી સ્વપરાગનયન, પરપરાગનયન અને આ એક્ઝામ્પલ શું છે મગજમાં બેસે એટલે ચાલે. અને આવતા લેક્ચરની અંદર પરાગનયન કેવી રીતે થાય, મીન્સ કે જે પરાગવાહકોની જે ચર્ચા કરેલી હતી એની આપણે ચર્ચા કરવાની છે. તો આના પછીનો જે ટોપિક છે ને એકદમ સિમ્પલ છે કે અજૈવિક કારકોની અંદર પવન હોય, પાણી હોય, કે જૈવિક કારકોની અંદર કીટકો હોય, મધમાખીઓ છે, પક્ષીઓ છે, ચામાચીડિયા છે. તો ટોપિક એકદમ સિમ્પલ છે, યાદ રાખવાની વસ્તુ છે જ વધારે છે, અને એક્ઝામમાં વધારે જેને કહેવાય ને કે પૂછાઈ શકે એવી વાત હોય તો એ આ જે પરાગનયનનો જે ટોપિક છે ને એમાં ખાસ કરીને જે પરાગવાહકો છે, પાણી હોય, પવન હોય કે કીટકો હોય, તો આ ટોપિક એક્ઝામની દ્રષ્ટિએ જેને કહેવાય કે ઇવન નીટની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનો છે. તો મળીએ આપણે આવતા લેક્ચરની અંદર.